મંગલનો આપણે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। આજે સર્વ રોગ નિદાન કેમ્પમાં જુદા જુદા નિષ્ણાત તબીબોની આપણને અહીંયા સારવારનો સલાહ માર્ગદર્શન મળી રહ્યું છે। એ માટે આપણે એમનો હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ, આભાર વ્યક્ત કરીએ છીએ। અત્યંત વ્યસ્ત અત્યારે ભાદરવો મહિનો એટલે શાનો ઋતુ? બીમારીની ઋતુ। અને તમે બધા સ્વીટના ફરસાણના નિષ્ણાત છો પાછા, એટલે આજે પધાર્યા છે। હું મહારાજશ્રીને વિનંતી કરું કે સંસ્થા વિશે અને એમનું સ્વાગત કરશે। સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણી ત્રંબકી ગૌરી નારાયણી નમોસ્તુતે। આજે દીકરાના ઘરમાં નડિયાદમાંથી જે આપણી જે સિવિલ હોસ્પિટલ છે એમાંથી ઘણા બધા ડૉક્ટર્સ અહીંયા ઉપસ્થિત થયા છે। ખાસ તો કવિતાબેનનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આપે બહુ જ સરસ આયોજન આ દીકરાના ઘરમાં આપના દ્વારા કરવામાં આવ્યું છે। કારણ કે અહીંયા 180 વડીલો છે અને તમને બધાને તો ખ્યાલ જ હશે કે ઉંમર થાય એટલે બીમારી શોધવા જવાની જરૂર પડતી નથી, આપોઆપ બીમારી આપણા શરીરની અંદર આવી જતી હોય છે। તો બહુ જ સરસ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન નડિયાદ સિવિલ દ્વારા કરવામાં આવ્યું છે। એના જે ડૉક્ટર્સ છે, એની જે ટીમ છે, અને ખાસ તો કવિતાબેન, એમનો ફરી હું હૃદયપૂર્વક આભાર માનું છું। અને હમણાં જ ગૌતમભાઈએ કીધું કે ભાદરવો એટલે શું? તો ભાદરવો એટલે બીમારીથી ભરપૂર કહેવાય। એવો અત્યારે ભાદરવો માસ જ્યારે ચાલી રહ્યો છે અને ઘણા બધા વડીલો અહીંયા આશરો પણ લઈ રહ્યા છે। એમાં 70 થી 80 વડીલો તો સંપૂર્ણ બેડ રેસ્ટ છે, જે ડાયપર ઉપર છે। તો એમણે પણ બહુ સરસ સલાહ આપી કે એમને કોઈએ અહીંયા લાવવાની જરૂર નથી, અમે દરેકને પોતાની જગ્યા પર જઈને ચેક કરીશું। એ બદલ કવિતાબેનનો આભાર વ્યક્ત કરું છું। અને અમારા બા દાદાની તો રોજની નડિયાદ સિવિલમાં એક વિઝિટ તો હોય જ છે। અને જ્યારે દીકરાના ઘરની ગાડી સિવિલની અંદર એન્ટ્રી કરે છે ત્યારે દરવાજાથી વોચમેનથી લઈને અંદરના સ્ટાફ સુધી દરેક વ્યક્તિઓ એટલો બધો ભાવ આ દીકરાના ઘરના વડીલો માટે પ્રગટ કરે છે। અને તાત્કાલિક એમની જે કંઈ બીમારી છે કે જે જગ્યાએ જવાનું છે એ તાત્કાલિક એ લોકો એનો ઈલાજ કરે છે। એ બદલ નડિયાદ સિવિલનો અને કવિતાબેન, આપના માધ્યમથી જે સિવિલની અંદર આપ જે અત્યારે ત્યાં જે વહીવટ કરી રહ્યા છો અને એ વહીવટીકર્તાઓને હું હૃદયપૂર્વક આભાર વંદન કરું છું। ખૂબ ખૂબ આભાર। માનુભાઈ મહારાજ સાહેબ અને ગૌતમભાઈનો ખૂબ આભાર કે એમણે અમને તક આપી કે ખરેખર જરૂરિયાતમંદ કહેવાય છે વડીલો, જેમને ઘરેથી તરછોડાયેલા એવા છે, એમનો કોઈ વાંક નથી હોતો અને અહીં આવવું પડે છે। એમની આપણે જિંદગીની કરુણતા છે કે ઉંમર થાય કે લોકો છોડી દે છે મા બાપને, અને એવા લોકોની સેવા કરવા મળી કે દરેક માણસ આમાં ધન્ય અનુભવે છે। હું તો મારી ફરજ જ બજાવું છું, પણ આ કરવા મળી, અમને તક મળી, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર। અને ફરી પણ ભવિષ્યમાં પણ અમે આપ કહો તે ટાઈમે અમે આભાર તૈયાર છીએ। થેન્ક યુ। જય શ્રી રામ। જય શ્રી રામ। હોમિયોપેથી Are you happy? Yes.
पोर्शन टाइम શું તકલીફ? नहीं एकदम मतलब प्रेशर देना पड़ता है देता पेट तो उसकी सिरप वो देंगे अभी, सिरप दिलवा देती है। हाँ, सिरप उसके लिए दिलवा देती है। ચાલુ હોય ને એ ચાલે જ રાખવાનું. જી શું નામ તમારું? ડૉક્ટર કવિતા સર, સિવિલ હોસ્પિટલ નડિયાદમાં સુપ્રિન્ટેન્ડન્ટ કમ સિવિલ સર્જન તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમે મનુ મહેરત તરફથી ચાલતું દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ છે તેમાં વડીલોની ચિકિત્સા સર્વરોગ નિદાન કેમ્પ રાખેલું છે. એના માટે અમારા નાક કાન ગળાના ડૉક્ટર, આંખના ડૉક્ટર, વડીલોને જે કોમન સ્કિનના રોગ થતા હોય છે એના માટે સ્કિન સ્પેશિયાલિસ્ટ તથા સામાન્ય બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ માટેનો તપાસનો કેમ્પ રાખેલો છે. તો એને માટે અમે મનુ મહારાજ તથા ડૉક્ટર ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ કે અમને આવી સેવા કરવાનો તક આપી અને ભવિષ્યમાં પણ જો જરૂર પડે તો આ વડીલોની સેવા કરવા સિવિલ હોસ્પિટલ નડિયાદ હંમેશા તત્પર રહેશે. થેન્ક યુ. જય મહારાજ.